રાજકોટમાં વ્યાજખોરીના રાક્ષસે વધુ એક હસતા રમતા પરિવારનો માળો વિખેરી નાખ્યો છે. વ્યાજખોરના અસહ્ય ત્રાસથી કંટાળીને અમિત તન્ના નામના યુવકે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આત્મહત્યા કરતા પહેલા અમિતે એક વિડીયો બનાવીને પોતાની વેદના ઠાલવી હતી, જેમાં તેણે છેલ્લા 6 વર્ષથી જયદીપ મૈયડ નામનો શખ્સ તેને માનસિક અને શારીરિક રીતે હેરાન કરતો હોવાનો સનસનીખેજ આરોપ લગાવ્યો છે. જુઓ રાજકોટથી મિલન ત્રિવેદીનો રિપોર્ટ. માતાજી, હું આવ્યો છું અત્યારે અહીંયા અટકવાડી મેલડીએ. કોરાટે ગયો હતો. જો કે આપણે ત્યાં હારી ગયેલા જ છીએ, આપણને ખબર જ છે. આ વિડીયો બનાવવાનું કારણ એક જ છે કે ખરેખર કહું ને તો આને સાક્ષી રાખીને કહું છું, મેં આવડા રૂપિયા નથી લીધા કોઈ પાસે ભાઈ. અને આજે મારે તો જે કરવું હતું મેં કરી લીધું, પણ એક છે ને આને મારી પ્રાર્થના છે કે મને ભૂત બનાવજે, ભૂત. બરાબર, હું જયલા પાસે છે ને મારો 7 વર્ષનો હિસાબ લેવા આવીશ. અને એ હકીકત છે કે માણસ છે ને મરી જાય ને ત્યાં જ સામેવાળા માને કે સાચો છે, બાકી કોઈ નથી માનતું. બરાબર, બાકી કોઈ નથી માનતું. અને હજી કહું છું, આને સાક્ષી રાખીને કહું છું, મેં આવડા રૂપિયા નથી લીધા. એણે મારા ખોટા જ ચેક નાખી દીધા છે. અને હજી મને એમ કહે છે કે 8 ચેક પીડા છે. એ હજી મને એમ કહે છે કે દવા પી જાય ને તો આજ જજ મને જામીન આપી દે. તો ભાઈ મેં પી લીધી છે. બરાબર, તને કદાચ ને આ કોર્ટ જામીન આપી દે હે, આ નહીં આપે, મારા શબ્દો લખી રાખજે તું, આ તને નહીં આપે, નહીં આપે, નહીં આપે. મૃતકની પત્નીનું કહેવું છે કે અમે માત્ર 1 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા, જેની સામે 60,000 તો ભરી દીધા હતા. તેમ છતાં જયદીપે મારા પતિ પાસેથી 8 કોરા ચેક લઈ લીધા અને તેમાં મન ફાવે તેવી રકમ લખીને બેંકમાં નાખી દીધા. આટલું જ નહીં, અમારા ઘરનું ગુજરાન ચલાવવાની રિક્ષા પણ છેલ્લા 3 વર્ષથી તેણે પડાવી લીધી છે. હવે માત્ર 40,000 બાકીની રકમ છે. તે સામે 3.5 લાખ રૂપિયા માંગતો હતો અને સતત ધમકીઓ આપતો હતો. મારા ઘરવાળાએ કાલે રાત્રે સુસાઇડ કર્યું છે, દવા પીધી છે. વ્યાજ જયદીપ દિનેશભાઈ મૈયર છે ને હેરાન કરતો હતો, એના હિસાબે એને દવા પીધી છે. 30 કોર્ટમાં છે ને 30,000 રૂપિયા ભરવાના હતા. એની કીધે 30,000 રૂપિયા ન થયા. એટલે એને ફોન કર્યો કે મારી પાસે 30,000 રૂપિયા અત્યારે નથી થાય, મારી પાસે 15,000 રૂપિયા થાય છે, તું સમાધાન કર નાખ. જયદીપ દિનેશભાઈ મૈયરે ના પાડી કે હું સમાધાન નહીં કરું, 30,000 હોય તો જ હું સમાધાન કરીશ. મારી પાસે પૈસા હતા સાહેબ, પણ મેં છે ને 30,000 રૂપિયા ભેગા કર્યા હતા ને એમાંથી એની 31 તારીખે એન્જોયગ્રાફી કરવાની હતી. જુનાગઢ મેં કેજીમાં એન્જોયગ્રાફી કરાવીને એટલે મારી કીધે પૈસા વપરાઈ ગયા હતા. 15,000 મેં એને સમાધાન કરવાનું કીધું એટલે એને સમાધાન ન કર્યું. દિનેશ એને છે ને એટલે અમિતે દવા પીધી, એના હિસાબે આ થયું. જયદીપે કીધું કે તું દવા પી જઈશ ને તો મને કઈ ફેર નહીં પડે. હા, એનો વિડીયો બનાવેલો છે. સુસાઇડ નો આખી કાગળિયો લખીને ગયા છે મારા ઘરવાળા. કઈ જગ્યાએ દવા પીધી હતી? સોરઠિયાવાડી સર્કલ પાસે. આ જયદીપ અને આ શું છે? બે મિત્ર હતા, એક થાળીએ ખાતા હતા અને માએથી એને છરો માર્યો. એના જેવું કર્યું એને એમના હાથ ઉછીના જ લીધા હતા. 1.5-2 લાખ રૂપિયા જેવું લીધું હતું. 1.5 લાખની અમારી રિક્ષા લઈ ગયો છે. 8 ચેક એની પાસે છે અમારા અમિતના નામના. એમાંથી એક એને નાખ્યો છે કે એના મામાએ નાખ્યો છે. બીજા 6 થી 7 ચેક એની પાસે જે અમારા કોરા ચેક છે. અને વાર્તા આવી રીતના ઘડીએ ઘડીએ દર મહિને તારીખ આવે ને એટલે હેરાન કરે, 30,000 ભરો, 40,000 ભરો તો સમાધાન કરું. મારે છોકરો નથી, એક નાનો છોકરો છે મારા ભાઈનો. એના હિસાબે અમિતે કીધું કે તું સમાધાન કર નાખ ભાઈ સાહેબ, કે આને મમ્મી મૂકીને વહી ગઈ છે તો મારા આશરે મને એને રહેવા દે, મારે છોકરા નથી તો મારું રમકડું થઈ જાય. તો એના હિસાબે તો એ માયનો નહીં રોઈ. એના હિસાબેથી ત્રાસના કંટાળીને અમિતે આ દવા પીધી છે. અમિત રિક્ષા ભાડે હલાવે છે, 150 રૂપિયા રિક્ષા ભાડું છે. વ્યાજ શીખે એને રકમ લખી નાખી છે ચેકમાં. પેલા વ્યાજ નહોતો લેતો, અત્યારે વ્યાજે લખી અને કોર્ટમાં સમાધાન કરવું હોય ને તો મને 45,000 રૂપિયા વકીલની ફી આપો. એના ભાઈઓની લોકો વકીલ છે ને એટલે અમને નથી પહોંચવા દેતા એ લોકો. વ્યાજે તો પૈસા જ નથી આપેલા, બે મિત્રતાના હિસાબે જ આપેલા હતા. પણ જેને ચેક નાખ્યો ને 2.75 નો
એમાં એને પૈસા લખી નાખ્યા, બેને 75 લાખ રૂપિયા આપ અને વકીલની ફી 45,000 રૂપિયા મને આપ, તો સમાધાન કરું, નકર મારે સમાધાન નથી કરવું, જે માલે છે માલવા દે. કેટલા આપ્યા હતા બે પિક્ચરમાંથી? એને 1.5 લાખ રૂપિયાની રિક્ષા જમા કરાવી છે અને 7 વર્ષથી અમે હિસાબ માંગીએ છીએ અને કેટલા જમા કરાવ્યા છે એટલા પૈસા તે ખાલી 60,000 રૂપિયા જ દેવાના હતા એને. હવે શું માંગણી છે કાકા? મને આમાં ન્યાય આપો. મારા ઘરવાળો આજે ગયો છે, કાલ સવારે કોઈક બીજાનો જાય અને મને પૂરેપૂરો ન્યાય આપો ને જયદીપ બોરીચા ઉપર ફરિયાદ નોંધો મારી. ત્યાં સુધી અહીંથી ડેડ બોડી હું લઈ લઉં મારા ઘરવાળાની. જયદીપ બોરીચા શું કરે છે, ક્યાં રહે છે? જયદીપ બોરીચા કેવડાવાળી 621 ના ખૂણા ઉપર રહે છે. શું કામ કરે છે? હોન્ડાઈ શોરૂમમાં જોબ કરે છે. માત્ર થોડી રકમ માટે વ્યાજખોર જયદીપે અમિતને એટલી હદે મજબૂર કરી દીધો કે તેને મરવા સિવાય કોઈ રસ્તો ન દેખાયો. આજે એક પત્નીએ પતિ ગુમાવ્યો છે અને બાળકોએ પિતાનું છત્ર. પોલીસ હવે આ મામલે શું કડક કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું. રાજકોટથી મિલન ત્રિવેદીનો રિપોર્ટ.